હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ફક્ત એક કથરોટની મદદથી ઘર માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ બનાવવાનું બતાવીશ. તમે આ કથરોટની જગ્યાએ કોઈ તમારી પાસે મોટી ડીશ આવે છે ને થાળી, તે પણ લઈ શકો છો. મારી પાસે આ કથરોટ હતી ને થોડીક કાળી એવી થઈ ગઈ છે, તો આમાં ચોખા વગેરે સાફ કરીએ છીએ ને તે મેં અહીંયા લઈ લીધી છે. હવે ત્યાર પછી છે ને અહીંયા તમે કોઈ પણ જૂના કપડાનો ઉપયોગ કરી શકો, જેમ કે સાડી હોય, દુપટ્ટા હોય, કોઈ તમારી પાસે બેડશીટ હોય કોટનની. મેં છે ને અહીંયા ટી શર્ટ લીધા છે, તમે પણ કોઈ પણ ટી શર્ટ લઈ શકો. તમારી પાસે દુપટ્ટો કે બેડશીટ જાડી હોય ને કોટનની, તે પણ તમે લઈ શકો. તમારી જે મરજી હોય ને એ પ્રમાણે તમે કાપડ લઈ અને આ રીતે જુઓ, આપણે છે ને તેની આ ટી શર્ટ લીધી હોય ને તો તેની બાંયને અલગ કરી નાખવાની. જો તમારી પાસે બાંય વગરની સ્લીવલેસ ટી શર્ટ પણ આવે છે, એ હોય ને તો પણ ચાલે. જો આ રીતે મેં બંને બાંયને અલગ કરી નાખી છે. અને હવે આપણે છે ને આ રીતે તેને ઉપરથી ગળાનો ભાગ છે ને એ બી કાઢી નાખીએ, એટલે થોડુંક સીધા જેવું કપડું થઈ જાય આ રીતે. અને કોઈ પણ એક સાઈડથી આપણે ખોલી નાખવાનું. જુઓ, મેં વચ્ચેથી એક સાઈડથી એક બાજુ ખોલી નાખ્યું છે, તો આ રીતે લાંબુ આપણી પાસે કપડું થઈ ગયું છે. હવે આપણે આ રીતની પટ્ટીઓ કાપી લેવાની છે. અહીંયા આપણે આ રીતે લંબાઈમાં કાપવાની અને આ રીતની પોળી રાખવાની, બહુ વધારે નહીં, થોડીક જ અમથી પોળી રાખવાની છે. જુઓ, તમે જોઈ શકો છો. તો આ રીતે આખી ટી શર્ટની પટ્ટીઓ હું તૈયાર કરી લઉં છું. જુઓ, આ રીતે મેં આખી ટી શર્ટની પટ્ટી તૈયાર કરી લીધી છે. હવે આપણે જે વસ્તુ બનાવવાના છીએ એને બે કલરમાં બનાવવાના છીએ, તો આપણે બીજી કોઈ પણ કલરની પટ્ટીઓ લઈ લેવાની. અહીંયા મેં બ્લેક કલરની લીધી છે, તમે સફેદ લઈ શકો કે કોઈ પણ તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો. મારી પાસે આ બ્લેક ટી શર્ટ પણ હતી, તો એની પણ મેં સેમ જ એ રીતની એ જ સાઇઝની પટ્ટીઓ કટ કરી લીધી છે. જુઓ, બંને પટ્ટીઓ તૈયાર છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું. જુઓ, આપણે છે ને લાલ કલરની જે પટ્ટી છે ને એને આપણે આ રીતે મૂકી દેવાની છે. જુઓ, આ રીતે પહેલાં એક મૂકવાની, એની ઉપર બધી ગોઠવતા જવાની. ક્રોસ પહેલાં તૈયાર કરી લેવાનું, જેમ આપણે પ્લસનું નિશાન કરીએ ને એ રીતે. પછી ઉપર એને આ રીતે ગોઠવતા જવાનું. જેટલી પણ આપણે પટ્ટીઓ કરી છે ને તેને આ રીતે ગોઠવી લેવાની. આ રીતના સર્કલ જેવું તૈયાર થાય ને, ચોકડી જેવું, તેમ આપણે, તમે વિડીયોમાં જોશો, આખો વિડીયો જોશો તો તમને ખૂબ જ સરસ સમજાશે અને સરસ તમારી વસ્તુ બનશે. જુઓ, આ રીતે ફિનિશિંગ આવે એ રીતે સરખી કરી લેવાની. જુઓ, આ રીતે મેં પટ્ટીઓ તૈયાર કરી લીધી છે, તમને બતાવું છું. આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે જે કથરોટ લીધી હતી ને તેને આ રીતે ઊંધી મૂકી દેવાની. હવે આપણે આ કથરોટ વચ્ચોવચ્ચ મૂકવાની ઊંધી, અને આપણે આ પટ્ટીઓ છે ને હાથમાં એક એક કરીને ઉપાડતા જવાનું છે. જુઓ, તમે જોઈ શકો છો. બધી જ પટ્ટીઓ એક એક કરીને વારાફરતી ઉપાડવાની અને બીજા હાથમાં પકડી લેવાની. થોડીક આપણે કઠણ પકડવાની, એટલે થોડુંક આપણે વસ્તુ છે ને કઠણ બને. જુઓ, બધી જ પટ્ટી મેં આ રીતે ઉઠાવી લીધી છે અને આ રીતે સરસ કઠણ કરી અને આપણે કોઈ પણ એક જૂનું રબડ લઈ લેવાનું છે. અહીંયા માથામાં નાખવાનું આ રીતનું રબડ આપણે જૂનું લઈ અને કઠણ હાથ રાખવાનું અને આ રીતે બે ગાંઠ લગાવી દેવાની, એટલે સરસ બધી પટ્ટીઓ એકસાથે બંધાઈ જશે. જુઓ, ખુલશે નહીં અને નીકળશે પણ નહીં. આ રીતે થઈ જાય ને પછી આપણે શું કરવાનું, તેને ઊંધી આ રીતે સીધી કરી લેવાની. જે આપણે ઊંધી રાખી હતી ને કથરોટને, તો હવે આ સીધી કરી લીધી છે. આ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે કાળી પટ્ટી કાપી હતી ને તેને લઈ લેવાની છે. તો કાળી પટ્ટીમાં પણ તમે કોઈ પણ પટ્ટી લઈ શકો અને તેને છે ને આ રીતે, જુઓ, જે લાલ પટ્ટી વચ્ચોવચ્ચ છે ને તેને આ રીતે ગાંઠ બાંધી દેવાની. એક છેડો લઈ કાળી પટ્ટીનો અને ગાંઠ લગાવી દેવાની, એટલે ખુલે નહીં. અને આપણે અહીંયાથી શરૂ કરવાની. જુઓ, એક એક પટ્ટી આપણે લાલ છે ને તેને મૂકતા જવાનું, એટલે કે છોડી દેવાની, અને બીજી પટ્ટીની નીચેથી આપણે આ રીતે કાઢવાનું. તમે વિડીયોમાં જોશો ને બરાબર. જુઓ, આ રીતે મેં નીચેથી કાઢી છે. અને હવે આપણે જે એની બાજુમાં છે ને એક પટ્ટી મૂકી દેવાની અને બાજુમાં બીજી પટ્ટી હોય ને તેમાં આ રીતે નીચેથી કાઢવાની, એટલે કે એક છોડવાની અને એકમાંથી કાઢવાની. જુઓ, તો આપણે એક સરસ મજાની ડિઝાઇન બનતી જશે. આ રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું અને આ રીતે થોડોક હાથ આપણે કઠણ રાખવાનું અને ખેંચતા જવાનું, તો સરસ કઠણ બનશે. વસ્તુ આપણી બનશે ને ખૂબ જ સરસ ફિનિશિંગવાળી બનશે. અને આ રીતે કરતા જવાનું. અને આપણે એક એક પટ્ટીમાં નાખીને નહીં ખેંચવાનું, આ રીતે ઘણી બધી નાખી લેવાની. 4-5 આપણે આ રીતે નાખી, જેમ હું કરી રહી છું એ જ રીતે, અને પછી આ રીતે ખેંચી લેવાનું. તો ખૂબ જ આપણે સરળતાથી થઈ જાય. થોડીક જ વારમાં આપણે વસ્તુ બનાવી લઈએ. સાંજે આપણે બેઠા હોઈએ ને ત્યારે પણ આ કામ આપણે ફટાફટ કરી શકાય. જુઓ, અને આપણે ઘરમાં ઘણા બધા જૂના કપડાં તો હોય જ છે, તો ખૂબ જ સરળતાથી તમે બનાવી શકશો. અને પ્રોસેસ પણ ખૂબ જ સહેલી છે. તમે જોઈ શકો છો. આ રીતે ફક્ત થોડીક જ વારમાં મેં આ વસ્તુ બનાવીને તૈયાર કરી લીધી હતી, અને એ પણ કોઈની મદદ લીધા વગર એમનેમ જ બની જશે. જુઓ, તો તમે આની જગ્યાએ કોઈ કુર્તી હોય તમારી પાસે જાડી, આપણે ન પહેરતા હોઈએ, ટૂંકી થઈ ગઈ કે એ રીતનું કાપડ હોય, સરસ કુર્તીનો પણ કાપડ રેયોનનો સરસ હોય છે ને ટકાઉ, એ પણ તમે લઈ શકો. કોઈ પણ કાપડ તો અહીંયા ચાલશે. જુઓ, બેડશીટનું હોય કે સાડી કોટનની હોય કે દુપટ્ટા હોય. તો આ રીતે જુઓ, વાતોમાં કેટલું બધું આપણે તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હું ફક્ત આમાં નીચેથી કાઢતી જાઉં છું, અને જ્યારે પટ્ટી ખલાસ થાય ને એક આપણે, તો બીજી પટ્ટીમાં છે ને આપણે ગાંઠ મારી લેવાની અને જોઈન્ટ કરી લેવાની, અને જે એક્સ્ટ્રા કાપડ નીકળે ને તેને કટ કરી લેવાની. એ પણ તમને પ્રોસેસ હું બતાવું છું કે કઈ રીતે આપણે જોડવાની છે. જુઓ, આ રીતે કઠણ હાથે કરી લેવાનું. તો જુઓ, કેટલું બધું કરી નાખ્યું છે. અને અહીંયા છે ને બ્લેક પટ્ટી મારે, હવે અહીંયા બ્લેક પટ્ટીનો ઉપયોગ નથી કરવાનો, લાલ પટ્ટી નાખવાની છે, કેમ કે આપણે ડબલ કલરનું કોમ્બિનેશન આવે ને તો સરસ લાગશે.
ડિઝાઇન સરસ બનશે. જુઓ તો ઘણી બધી આપણે બનાવી લીધી છે. હવે અહીંયા અમે લાલ આપણે જોડવું હોય ને તો જે બ્લેક પટ્ટી બચે ને એની અંદર જ આપણે ગાંઠ લગાવી દેવાની અને ઉપર કાતરથી આ રીતે કાપી લેવાનું છે. તો આગળ બ્લેક પટ્ટીમાં પણ એ જ રીતે કરવાનું. એક પટ્ટી ખલાસ થાય તો બીજી જોઈન્ટ કરી ગાંઠ મારી અને કટ કરી લેવાનું. જુઓ હવે આપણે લાલ ઉમેરી દીધી છે. તો તમે કોઈ પણ 2-3 કલરના બનાવી શકો. વ્હાઇટ બનાવી શકો કે પછી બ્લેક અને રેડ બનાવી શકો. અહીંયા આપણે ડાર્ક કલર લઈએ ને તો મેલું ન થાય, ગંદુ પણ ન થાય અને ઘણા દિવસ સુધી આપણે વાપરી શકાય. તો તમે આ વિડીયો કયા ગામથી કે કયા શહેરથી જુઓ છો તે મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો, એટલે હું તમને થેન્ક યુ કહી શકું અને મને ખબર પણ પડે કે મારા વિડીયો કયા કયા ગામમાં કયા લોકો સુધી પહોંચે છે. તો જુઓ આ રીતે એક લાલ પટ્ટી ખતમ થઈ ગઈ છે, એટલે કે પૂરી થઈ ગઈ છે. હવે આપણે આ જ રીતે જોડતા જઈશું અને આ રીતે પટ્ટીમાંથી કાઢતા જઈશું. તો ખૂબ જ સરળ છે મિત્રો, જરૂરથી બનાવજો. એકદમ ઉપયોગી વસ્તુ છે, ઘણા બધા ઉપયોગ તમે આના કરી શકો અને ખૂબ જ સહેલાઈથી બનાવવાનું તૈયાર થઈ જશે. જુઓ આ રીતે કેટલું બધું બનીને તૈયાર થઈ ગયું છે. આપણે નાનું મોટું ગમે તેવું તમારી પસંદથી તમે કરી શકો. તમારે નાનું બનાવવું હોય ને, જે આપણે સેન્ટર ટેબલ ઉપર રાખીએ છીએ ને મેટ તરીકે, જેની ઉપર આપણે ગુલદસ્તા વગેરે રાખીએ, એનું પણ નાનું પણ બનાવી શકો. તો જુઓ અહીંયા આપણે લાલ પટ્ટી પણ ફિનિશ કરી લીધી છે. હવે આપણે તેને ઊંધું કરી લઈશું ફરીથી અને જે આપણે રબર નાખ્યું હતું ને તેને કાઢી લઈશું અને આ રીતે પટ્ટીઓ ખુલી જશે. જુઓ તો આપણે તેને આપણે કાઢી લઈશું અને સીધું કરી લઈશું. જુઓ ખૂબ જ સરસ તેની લુકિંગ આવી છે, તમે જોઈ શકો છો. સરસ ડિઝાઇન બનીને તૈયાર થઈ છે. હવે આપણે શું કરવાનું, આ પટ્ટીઓ છે ને લાંબી લાંબી ગોળ ફરતે છે ને તેને આપણે થોડી થોડી એટલે કે અડધી અડધી છે ને કટ કરી નાખવાની. એક પછી એક આપણે ગોળાઈમાં બધી જ પટ્ટીઓને કાપી લઈશું. પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું. જુઓ આ રીતે કાતર વડે આપણે ખૂબ જ સરળતાથી બધી પટ્ટીઓ કટ કરી લેવાની, કેમ કે આ બધી પટ્ટીઓ છે ને બહુ મોટી છે, એટલે આપણને થોડી કટ કરી નાખીએ તો તેને ફિનિશિંગ આપતા ફાવે. હવે આપણે છે ને આ બનીને ઓલમોસ્ટ તૈયાર જ છે, ફક્ત આપણે તેને ફિનિશિંગ આપવાની છે બાકી. હવે આ રીતે કપાઈ જાય ને બધી પટ્ટીઓ, પછી આપણે એક મોટી સેફ્ટી પિન લઈ લેવાની, મોટી સાઈઝની હોય ને એ રીતની લેવાની. તો જુઓ અહીંયા અમે સેફ્ટી પિન આ રીતની લીધી છે, તમને બતાવું છું. આ રીતે જુઓ સેફ્ટી પિન લઈ અને જે પટ્ટી છે ને તેમાં છેડા ઉપર આ રીતે તેને પરોવવાની. જુઓ પરોવી અને પછી તેને બંધ કરી દેવાની અને જે વચલો ભાગ છે ને તેમાં જે પટ્ટીઓ આપણી બચી છે ને તેને કવર કરી લેવાની, એટલે કે આ રીતે નાખી દેવાની અંદર બધી જે પટ્ટીઓને આ રીતે ગોળ ફરતે કરી લેવાનું છે. તમે વિડીયોમાં જુઓ છો ને એ રીતે જુઓ. આમ કરવાથી શું થશે કે જે આપણી વસ્તુ છે ને તેની ફિનિશિંગ પણ આવી જશે અને જે તેની સાઈડ છે ને એમાંથી ખુલશે પણ નહીં અને એકદમ સરસ કઠણ બની જશે. જુઓ આપણે આમ સોય દોરાની જરૂર નથી લેવાની, કેમ કે આપણે સરસ ગૂંથી લીધું છે ને પહેલાં. તો આ રીતે જુઓ મેં બધી જ પટ્ટીઓને આમાં સેટ કરી દીધી છે સેફ્ટી પિનની મદદથી અને ખૂબ જ સરસ મજાનું આપણે જુઓ આ રીતે તૈયાર થઈ ગયું છે. આના તમે ઘણા બધા ઉપયોગ કરી શકો. જુઓ પગ લૂછવામાં પણ ઉપયોગ કરી શકો. કોટનનું કપડું છે સરસ, ટી શર્ટનું એકદમ સરસ, તો ધોવાતા આપણે ફાટશે પણ નહીં અને એકદમ સરસ પગ પણ લૂછાઈ જશે. અને આ રીતે જુઓ ફ્લાવર પોટના તમારે રાખવું હોય ને આ રીતે સેન્ટર ટેબલ ઉપર તો પણ રાખી શકો. વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.